अन्य समाचार पर बात करीશું જામનગરથી। જામનગરમાં મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ કરતી ધૂમ ગેંગ ફરી સક્રિય બની હોવાનું ચિત્ર સામે આવ્યું છે। જે ગત મંગળવારે રાત્રે 1 વાગ્યા બાદ ટુ વ્હીલર પર આવેલા કેટલાક શખ્સોએ પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઈ ચોક સહિતના વિસ્તારોમાં દેકારો બોલાવતા અને ઓવર સ્પીડમાં બેફામ ડ્રાઇવિંગ કરી શહેરીજનોમાં ભય ફેલાવ્યો હતો। સ્પીડ બ્રેકર પણ ઠેકાડતા આ વાહન ચાલકોએ પોતાની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા હતા। જે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જે શહેરીજનોએ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ધૂમ ગેંગની ઓળખ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે માંગ પણ ઉઠવા પામી છે। જે જામનગરમાં મોડી રાત્રે ધૂમ ગેંગ જોવા મળી હતી, જે ટુ વ્હીલર પર બેફામ ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યા હતા। દેકારો બોલાવી ઓવર સ્પીડ દોડ કરવામાં આવી હતી, જે શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે।